હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર અડિયા, બોલો તો આપનો સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ. તો ફાઇનલી બોસ, આજે આપણે સ્ટાર્ટ થઈ ગયું છે સેકન્ડ બેચ ઓફ ઓનલાઈન એન્ડ ઓફલાઈન. આપણું જે નર્સિંગનું સેશન છે, નર્સિંગના ક્લાસીસ છે, અને આગળ બીજા પણ ક્લાસીસ લેવામાં આવશે. ઘણા બધા લોકોએ મને કોમેન્ટ કરેલી છે, ઘણા બધા લોકોએ મને પર્સનલી મને ફોન આવેલા છે કે બોસ ક્યારેક ઓનલાઈન લેક્ચર નથી આવતા. તો ભાઈ અમુક એવા અંગત કારણો પણ હતા કે જેના કારણે મારે અમુક વસ્તુ સ્ટોપ કરવી પડેલી. દેન ફરીવાર આજે સેકન્ડ બેચમાં આપણે હું તમારા લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. તો બોસ આજે આપણે જોવાનું છે પહેલો લેક્ચર છે આપણે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ અને ફાસ્ટ રિવિઝન આપણે કરવાનું છે. ફંડામેન્ટલ ઓફ નર્સિંગમાં 250 જેટલા ક્વેશ્ચન છે. આજે પહેલા જે છે એ 100 ક્વેશ્ચન લઈશ કે જે ગયા વખતની તમામ એક્ઝામમાં પૂછાઈ ચૂકેલા છે. ઘણા બધા લોકો વિચારી રહ્યા છે કે ભાઈ અમે પીડીએફ લેટ જોઈએ છીએ, બીજા અમારે વિડીયો જે છે એ અમારા લેક્ચર જે છે એ ઘણા લોકો જોવે છે, નથી જોતા. ઘણા લોકો એવું વિચારી રહ્યા છે કે ભાઈ આરઆરબી ની એક્ઝામ આવશે ત્યારે વાંચશું, એમ્સ ની એક્ઝામ આવશે ત્યારે વાંચશું, કમિશનર ઓફ હેલ્થ ની એક્ઝામ આવશે ત્યારે વાંચશું. કે ભાઈ કહેવાય ને કે લેટ લતીફ લોકો, એ લોકો માટે હું ખાસ કહી રહ્યો છું કે ભાઈ ખબર એ નહીં પડે ક્યારે એક્ઝામ આવી ગઈ, ક્યારે જતી રહી, ક્યારે નીકળી ગયા. બરાબર છે? તો બહુ ખાસ એક તમને સંદેશ પાઠવવા માંગુ છું કે મહેરબાની કરીને ભણવાનું રાખો, વાંચવાનું રાખો, મોજ કરો, જલસા કરો. તો જોઈએ આજનું સેશન. તો સાહેબ આજનું આપણું પહેલું જે છે એ ફંડામેન્ટલ ઓફ નર્સિંગ. આજે તારીખ 15 અને રાત સુધીમાં તમને આ વિડીયો તમારા સુધી પહોંચી જશે અને ઓલસો પીડીએફ પણ. તો બસ હવે આપણે જોવાનું છે પહેલું આપણું ફંડામેન્ટલ ઓફ નર્સિંગનો પહેલો સેશન આપણે જોઈ રહ્યા છીએ કે જેનું નામ છે નર્સિંગ અને તબીબી વિજ્ઞાન, નર્સિંગ એન્ડ મેડિકલ નોલેજ. ઇંગ્લિશ અને ગુજરાતી બંને વર્ઝન આપેલા છે કે તમને ઇઝીલી સમજાઈ શકે. બરાબર? તો આપણે પહેલું જોવાનું છે નર્સિંગ અને તબીબી વિજ્ઞાન. તો પહેલો આપણો ક્વેશ્ચન આપણો એ રીતનો છે બોસ કે ભાઈ ફ્લોરેન્સ નાઇટિંગેલ ઇઝ ઓલ્સો નોન એઝ લેડી વિથ ધ લેમ્પ. અત્ર તત્ર સર્વત્ર તમામ લોકોને ખબર છે કે ભાઈ આ ક્વેશ્ચન ઘણા લોકોને પૂછાય છે, ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે. બરાબર છે? ગુજરાતીમાં જોઈએ ફ્લોરેન્સ નાઇટિંગેલને શું તરીકે ઓળખવામાં આવે છે? એનો જવાબ છે કે દીવા સાથેની સ્ત્રી, લેડી વિથ ધ લેમ્પ. સેકન્ડ આપણે સવાલ જોઈએ. ઇન ઇન્ડિયા, માર્ક માય વર્ડ, ઇન ઇન્ડિયા every year national Florence Nightingale award is given on 12th May. એટલે કે ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ ક્યારે આપવામાં આવે છે? તો જેનો જવાબ છે 12મી મેના રોજ. The National Florence Nightingale Award consists of cash award of 50,000 plus certificate and plus medal. તો ત્રીજો સવાલ કે એવું કહે છે કે ભાઈ રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડમાં શું સામેલ છે? એટલે કે એવોર્ડમાં કઈ કઈ વસ્તુ આપવામાં આવે છે, કેટલી રોકડ રકમ આપવામાં આવે છે, એ વસ્તુની વાત થયેલી છે. 50,000 રોકડ રકમ, પ્રમાણપત્ર અને ચંદ્રક. જો તમને 50,000 રોકડ રકમ મળે, પ્રમાણપત્ર મળે, ચંદ્રક મળે, તમે અડધો ભાગ મારો રાખજો, હું લેવા આવીશ. આભાર. In India, where was the first school of nursing established? તો કે ભાઈ એ જગ્યા કઈ છે? તો કે મદ્રાસ, ચેન્નઈ. ભારતમાં પ્રથમ નર્સિંગ શાળા ક્યાં સ્થાપવામાં આવી હતી? તો કે ભાઈ મદ્રાસમાં, ચેન્નઈમાં. પાંચમો સવાલ છે ધ ફર્સ્ટ નર્સિંગ સ્કૂલ ફોર વુમન વોઝ સ્ટાર્ટેડ એટ કાનપુર સેન્ટ કેથરીન્સ હોસ્પિટલ બાય હુમ? ડોક્ટર એલિસ માર્વેલ. અહીંયા આયર્ન મેન વાળા માર્વેલની વાત નથી થતી, અહીંયા ડોક્ટર એલિસ માર્વેલની વાત થાય છે. એ ગુજરાતીમાં રિપીટ કરું છું, જોજો. સ્ત્રીઓ માટેની, માર્ક માય વર્ડ, સ્ત્રીઓ માટેની પ્રથમ નર્સિંગ શાળા કાનપુરની સેન્ટ કેથરીન હોસ્પિટલમાં કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? આયર્ન મેન માર્વેલ દ્વારા નહીં, ડોક્ટર એલિસ માર્વેલ દ્વારા. આગળ છઠ્ઠો સવાલ છે ભાઈ નર્સિસ ડે ઇઝ સેલિબ્રેટેડ ટુ કોમેમોરેટ એનિવર્સરી ફ્લોરેન્સ નાઇટિંગેલ્સ બર્થ. ગુજરાતીમાં જોઈએ નર્સ ડે કઈ બાબતમાં અને કોની બાબતની યાદમાં ઉજવવામાં આવે છે? તો કે મારી નહીં, કોની? ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસ નિમિત્તે. સાતમો સવાલ આપણે જોઈએ. નર્સિંગ મે બી, આખી વ્યાખ્યા છે, જોજો. નર્સિંગ મે બી ડિફાઇન્ડ એઝ ધ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ હ્યુમન રિસ્પોન્સ ટુ હેલ્થ એન્ડ ઇલનેસ. This definition was given by
એનો જવાબ છે અમેરિકન નર્સિસ એસોસિએશન, એટલે કે આને ANA તરીકે ઓળખવામાં આવે છે. ANA, અમેરિકન નર્સિસ એસોસિએશન. નર્સિંગના આરોગ્ય અને રોગ પ્રતિક્રિયામાં માનવીય પ્રતિસાદનું નિદાન અને ઉપચાર તરીકે કોણે વ્યાખ્યાયિત કર્યું? તો કે ભાઈ અમેરિકન નર્સિસ એસોસિએશન દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યું. આગળ વધીએ. ઇન એવરી સ્ટેટ, આ એક્ઝામ, આ સવાલ જવાબ એવા છે કે જે ભાઈ અગાઉની ગત એક્ઝામમાં પૂછાયેલા છે, બરાબર. ઇન એવરી સ્ટેટ જીએનએમ એક્ઝામ્સ આર કન્ડક્ટેડ બાય, એટલે કે દરેક રાજ્યમાં જનરલ નર્સિંગ અને મિડવાઇફરી જીએનએમ ની એક્ઝામ કોણ કન્ડક્ટ કરે છે, કોણ લે છે? તો એનો જવાબ છે સ્ટેટ નર્સિંગ કાઉન્સિલ, એટલે કે રાજ્ય કાઉન્સિલ દ્વારા, સ્ટેટ નર્સિંગ કાઉન્સિલ દ્વારા. નવમો સવાલમાં આગળ વધીએ બોસ. ધ ફર્સ્ટ સ્કૂલ ઓફ નર્સિંગ વોઝ એસ્ટાબ્લિશ્ડ બાય whom? ફ્લોરેન્સ નાઇટિંગેલ ઇન 1860 એટ થોમસ હોસ્પિટલ, લંડન. થોમસ હોસ્પિટલ, લંડન. પ્રથમ નર્સિંગ શાળા જે ઓલી મિસ માર્વેલે શરૂ કરી હતી એ જે છે એ સ્ત્રીઓની નર્સિંગ શાળા હતી, અને હવે અહીંયા આપણે વાત કરી છે પ્રથમ નર્સિંગ શાળા કોણે સ્થાપી હતી? ફ્લોરેન્સ નાઇટિંગેલે 1860 માં લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં સ્થાપી હતી. આગળ વધીએ. 10મો સવાલ. ધ ફ્લોરેન્સ નાઇટિંગેલ સ્કૂલ એટ થોમસ હોસ્પિટલ લંડન વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન વિચ યર? કયા વર્ષમાં આ સ્થાપના કરવામાં આવી હતી? તો કે 1860. સેન્ટ થોમસ હોસ્પિટલ લંડનની ફ્લોરેન્સ નાઇટિંગેલ શાળા કયા વર્ષમાં સ્થપાઈ હતી? 1860 માં. આગળ વધીએ. બીજો આપણે શરૂ કરીએ છીએ નર્સિંગના સિદ્ધાંતો અને વિકાસ, એટલે નર્સિંગ થિયરીઝ એન્ડ ડેવલપમેન્ટ. Which period of age is considered as the pre-operational stage in Piaget's અથવા તો Piaget's અથવા તો Piaget's theory? 2 to 7 year. પિયાજેટના સિદ્ધાંત મુજબ કઈ વયને પૂર્વ સંચાલન એટલે કે પ્રી ઓપરેશનલ તબક્કો કહેવામાં આવે છે? તો કે 2 થી 7 વર્ષની વયનો તબક્કો. આગળ વધીએ. સેકન્ડ ક્વેશ્ચન. Which nursing theorist believes that most patients are capable of performing self care? ડોરેથિયા ઓરેમ. બોસ આ આઈએમપી ક્વેશ્ચન છે અને આ ઘણીવાર જે છે એ એક્ઝામમાં પૂછાય છે, એમ્સમાં, નોર્સેટમાં ઘણીવાર પૂછાઈ ગયો છે, અલગ અલગ નિમાન્સમાં, બરાબર છે. કયા નર્સિંગ સિદ્ધાંતકાર એવું માનતા હતા કે મોટા ભાગના દર્દીઓ પોતે પોતાનો ઉપચાર કરી શકે છે? તો કે ભાઈ ડોરેથિયા ઓરેમ. ડોરેથિયા ઓરેમ. આગળ વધીએ. Piaget's stage of cognitive development for 7 to 11 year old children is? તો એમાં જવાબ આવે કોન્ક્રીટ ઓપરેશનલ. ગુજરાતીમાં જોઈએ કે ભાઈ 7 થી 11 વર્ષના બાળકો માટે પિયાજેનો જ્ઞાનાત્મક વિકાસ તબક્કો કયો છે? જ્ઞાનાત્મક વિકાસ તબક્કો, બરાબર છે, એટલે કે કોગ્નિટિવ ડેવલપમેન્ટ. એમાં જવાબ છે કોન્ક્રીટ ઓપરેશનલ તબક્કો. આગળ વધીએ. ધ મેન લિવિંગ હેલ્થ થિયરી ઇઝ ઓલ્સો કેલ્ડ. તેને શું કહેવાય છે? પાર્સની હ્યુમન બિકમિંગ થિયરી. ગુજરાતીમાં મેન લિવિંગ હેલ્થ સિદ્ધાંતને બીજું શું કહેવામાં આવે છે? તો પાર્સની હ્યુમન બિકમિંગ થિયરી. આગળ વધીએ. 5મો સવાલ. WHO ડેવલપ્ડ મોરલ થેરાપી. ફિલિપ પિનલ. એટલે કે મોરલ થેરાપી કોના દ્વારા વિકસાવવામાં આવેલી છે? એનો જવાબ છે ફિલિપ પિનલ દ્વારા. પિનલ નહીં, પિનલ. સેલ્ફ કેર ડેફિસિટ થિયરી વોઝ પ્રપોઝડ બાય ડોરેથિયા ઓરેમ. એટલે કે સેલ્ફ કેર ડેફિસિટની થિયરી કોણે રજૂ કરી હતી? ડોરેથિયા ઓરેમે રજૂ કરી હતી. ડોરેથિયા ઓરેમ. આ પણ આઈએમપી છે. In which year did the Indian Nursing Council publish the Code of Ethics for Nurses? આ કોડ ઓફ એથિક્સ વારંવાર પૂછાય છે, આઈએમપી ક્વેશ્ચન છે. તો કે 2006 માં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ઉપર લઈ લઉં છું એટલે તમને થોડુંક બતાય. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ એ નર્સ માટેનો આચાર સંહિતા કયા વર્ષે પ્રકાશિત કરવામાં આવ્યું હતું? તો કે ભાઈ વર્ષ 2006 માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આગળ વધીએ. ધ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ, ICN, નોટ ઇન્ડિયન, ઇન્ટરનેશનલ, was established by બેડફોર્ડ ફેનવિક. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સ કોણે સ્થાપ્યું હતું? બેડફોર્ડ ફેનવિકે સ્થાપના કરી હતી. બેડફોર્ડ ફેનવિક. આગળનો સવાલ લઈએ. ધ હેડક્વાર્ટર્સ ઓફ ધ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ, ICN, is located at?
જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. એટલે કે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સ નું મુખ્યાલય એટલે કે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે ભાઈ જીનીવામાં આવેલું છે, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. બરાબર. WHO developed of the theory of emotional development. ઇમોશનલ ડેવલપમેન્ટ આનો જવાબ શું આવે? ઇરિક એચ એરિક્સન. ઇમોશનલ ડેવલપમેન્ટ નો સિદ્ધાંત કોણે વિકસાવ્યો હતો? એરિક એચ એરિક્સન અથવા ઇરિક એચ એરિક્સન. When is the best time to prepare the patient for the termination phase? એનો જવાબ છે વર્કિંગ ફેઝ. એટલે કે દર્દીને ટર્મિનેશન તબક્કા માટે તૈયાર કરવાનો શ્રેષ્ઠ તબક્કો કયો છે? તો કે એના વર્કિંગ ફેઝ દરમિયાનનો તબક્કો એ સૌથી શ્રેષ્ઠ તબક્કો માનવામાં આવે છે. બસ આ એવા સવાલ જવાબ છે કે જે અગાઉની એક્ઝામમાં પૂછાયેલા છે અને આપણે 10 બુકને ભેગી કરીને આપણે તારવેલા છે. બરાબર. આગળ જોઈએ. હવેની ત્રીજો આખો કોન્સેપ્ટ છે પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ સંતુલન એટલે કે ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ. હાઉ મચ સોલ્ટ મસ્ટ બી એડેડ? હવે ના ક્વેશ્ચન સમજવા જેવા છે, સમજજો શાંતિથી. હાઉ મચ સોલ્ટ મસ્ટ બી એડેડ ટુ 1 liter ઓફ વોટર ટુ મેક અ સોલ્યુશન ઓફ નોર્મલ સેલાઇન? એટલે કે 9 ગ્રામ. 1 લીટર પાણીમાં નોર્મલ સેલાઇન બનાવવા માટે કેટલું મીઠું ઉમેરવું જોઈએ? 1 લીટર પાણીમાં નોર્મલ સેલાઇન એટલે કે NS બનાવવા માટે કેટલું મીઠું ઉમેરવું જોઈએ? તો કે 9 ગ્રામ મીઠું. બરાબર. 9%. આગળ. While recording intake output, nurse has to consider insensible water loss from human body and the normal is 800 ml. એટલે કે ઇન્ટેક આઉટપુટ રેકોર્ડ કરતી વખતે માનવ શરીરમાંથી અદ્રશ્ય પાણીની ખોટ કેટલી ગણવામાં આવે છે? તો કે આશરે 800 ml પાણીની ખોટ થાય છે. ત્રીજો જોઈએ. The hormone that helps in maintaining fluid balance is ADH, એન્ટી ડાયુરેટિક હોર્મોન. શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવવા સહાયક હોર્મોન કયો છે? તો કે એન્ટી ડાયુરેટિક હોર્મોન ADH. Ideal solution for replacement of intravascular volume એટલે કે non hemorrhagic would be isotonic solution. Isotonic solution એટલે કે અરક્ત સ્ત્રાવજન્ય પરિસ્થિતિ સિવાય આંતરવાસ્ક્યુલર વોલ્યુમની બદલી માટે શ્રેષ્ઠ દ્રાવણ કયું છે? તો કે આઇસોટોનિક દ્રાવણ છે. આગળ વધીએ. ઓસ્મોલારિટી ઓફ સીરમ સોડિયમ ઇન એડલ્ટ ઇઝ 285 થી 295 MOSM પર kg H2O. એટલે કે પ્રાપ્તવયક સીરમ સોડિયમની ઓસ્મોલારિટી કેટલી હોય છે? 285 થી 295 એટલી હોય ઓસ્મોલારિટી. આગળ વધીએ. The major role in maintaining fluid balance in the body is performed by kidneys. આ પણ IMP છે. શરીરમાં પ્રવાહી સંતુલન જાળવવા મુખ્ય ભૂમિકા કોણ ભજવે? તો કે ભાઈ કિડની એટલે કે મૂત્રપિંડ ભજવે. આગળ વધીએ. The main intracellular cation, it is not a cation, it's a cation, is potassium. બરાબર. main intracellular cation. Intracellular cation is potassium. આગળ વધીએ. Which is the best assessment for fluid status? Daily weight. પ્રવાહી સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? તો કે ભાઈ દૈનિક વજન ચકાસવું. આગળ વધીએ. The normal pH range is 7.35 થી 7.45. એટલે કે માનવ શરીરની સામાન્ય pH શ્રેણી કઈ છે? તો કે ભાઈ 7.35 થી 7.45. Which drug should be used for rinsing the syringe before taking a blood sample for ABG, arterial blood gas analysis? Heparin. ABG માટે લોહી લેતા પહેલા સિરિંજ ધોવા માટે કઈ દવા વાપરવામાં આવે છે? તો કે એનો જવાબ છે હિપેરિન. મને કોમેન્ટમાં કહેજો કે હિપેરિન શા માટે વપરાય છે, શું કામ, why? Allen test should be performed before taking ABG sample. એલન ટેસ્ટ ક્યારે કરવું જોઈએ? એબીજી નો નમૂનો લેતા પહેલા કરવી જોઈએ. આ મને કોમેન્ટમાં જણાવજો કે શું કામ, વાય. વોમિટિંગ પ્રોલોંગ ગેસ્ટ્રિક સક્શનિંગ કુશિંગ સિન્ડ્રોમ. બરાબર છે.
ઉલટી, લાંબા સમય સુધી, ગેસ્ટ્રિક સેક્શન, કુશિંગ સિન્ડ્રોમ અને હાઇપર એલ્ડોસ્ટેરોનિઝમની કઈ સ્થિતિ થઈ શકે છે? માફ કરજો, મેટાબોલિક આલ્કલોસિસ થઈ શકે છે. વિચ ઇઝ ધ પ્રિફર્ડ ગેજ કેન્યુલા ફોર અથવા તો ગોઝ કેન્યુલા ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન, એટલે કે એનો 18G એટલે કે 18G. લોહી ચડાવવા માટે કયું ગોઝ કેન્યુલા વધુ યોગ્ય છે? લોહી ચડાવવા માટે 18 ગોઝ કેન્યુલા સૌથી વધારે પ્રેફરેબલ છે અને એ જ વાપરવામાં આવે છે. નોર્મલ સીરમ સોડિયમ લેવલ ઇઝ 135 થી 145 મિલી ઇક્વિલિટર પર લિટર. નોર્મલ રેન્જ ઓફ પોટેશિયમ ઇઝ ઇન પ્લાઝમા ઇઝ 3.5 થી 5.1 MEQ પર લિટર. Amount of sodium required per day for a body is 2000 mg એટલે કે મિલીગ્રામ પર ડે, એટલે કે શરીરને દરરોજ કેટલી સોડિયમની જરૂર પડે છે એવું કંઈક આમાં પૂછવામાં આવ્યું છે કે 2000 મિલીગ્રામ પ્રતિદિન. આગળ વધીએ. which electrolyte should be measured during lithium therapy? તો એનો જવાબ છે સોડિયમ, એટલે કે લિથિયમ થેરાપી. આ છે ને આઈએમપી છે. લિથિયમ થેરાપી દરમિયાન કયું ઇલેક્ટ્રોલાઇટ માપવું જોઈએ? તો કે સોડિયમ માપવું જોઈએ. આગળ વધીએ. which of the following is the range of pH scale? એટલે કે 0 થી 14. ચલો આગળ વધીએ. એનો મુખ્ય આપણે જોઈએ કે ઓક્સિજન અને શ્વસન, એટલે કે ઓક્સિજન એન્ડ રેસ્પિરેશન. અને આ એવા સવાલ છે કે જે રિપીટેડ ક્વેશ્ચન છે અગાઉની એક્ઝામમાં, અને એટલા માટે મેં લખેલું છે ફાસ્ટ રિવિઝન. નોર્મલ પલ્સ ઓક્સિમીટર રીડિંગ ઇઝ 95 થી 99%, એટલે કે સામાન્ય પલ્સ ઓક્સિમીટર નું રીડિંગ કેટલું હોય? 95 થી 99% હોય, 100% નો હોય. બરાબર. Hyperbaric oxygen therapy is used to treat which patient is carbon monoxide poisoning? હાઇપરબેરિક ઓક્સિજન થેરાપી કયા દર્દી માટે વપરાય છે? તો કે કાર્બન મોનોક્સાઇડ ઝેર ધરાવતા દર્દીઓ માટે વપરાય છે. which is the most common and non invasive way to measure a patient oxygenation, એટલે કે પલ્સ ઓક્સિમીટર. દર્દીની ઓક્સિજનની સપાટી માપવાની સૌથી સામાન્ય અને અપ્રવેશી પદ્ધતિ કઈ છે? તો કે પલ્સ ઓક્સિમીટર. આગળ વધીએ. કલર કોડિંગ ફોર નાઇટ્રસ ઓક્સાઇડ સિલિન્ડર ઇઝ બ્લુ, એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ સિલિન્ડર માટેનો રંગ કયો છે? તો કે વાદળી રંગ છે, વાદળી, બ્લુ. The oxygen cylinder color coded in India is black body and white shoulder. ભારતમાં ઓક્સિજન સિલિન્ડરનો રંગનો કોડ કયો છે? તો કે કાળી બોડી અને સફેદ ખભો. બરાબર, એટલે કે બ્લેક બોડી એન્ડ વ્હાઇટ શોલ્ડર. Nurse must know that the most accurate oxygen delivery system available is Venturi mask. Venturi mask. નર્સને જાણવું જોઈએ કે સૌથી ચોકસાઈ ભર્યું ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ કઈ છે? તો કે વેન્ચુરી માસ્ક છે. બેસ્ટ મેથડ ઓફ ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન ટુ અ 2-month old baby is ઓક્સીહુડ. 2 મહિનાના બાળકને ઓક્સિજન આપવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? તો કે ઓક્સીહુડ પદ્ધતિ છે. આગળ વધીએ. બેસ્ટ મેથડ ઓફ ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન ટુ અ બર્ન પેશન્ટ, સી બર્ન પેશન્ટ ઇઝ ઓક્સિજન ટેન્ટ. બર્ન દર્દીને ઓક્સિજન આપવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? તો કે ઓક્સિજન ટેન્ટ છે. આગળ વધીએ. ઓક્સિજન કન્ઝ્યુમ્પશન increases for each 10 degree Celsius rise in temperature by 30%. તાપમાનમાં દર 10 અંશ સેલ્સિયસ વધારા પર ઓક્સિજનની ખપ કેટલી વધે છે? તો કે 13% જેટલી વધે છે. આઈવી થેરાપી અને પોઝિશનિંગ એ અંગે આપણે વાત કરવાની છે. બરાબર છે. જો હરેક ટોપિક વાઇઝ અલગ અલગ સવાલ જવાબ આપેલા છે. બરાબર છે, એટલે મૂંઝાવાનું નહીં, જલસા કરવાના. A patient getting IV fluid through peripheral cannula shows swelling, coolness edema and decreased flow rate. The possible diagnosis is infiltration. એટલે કે પેરિફેરલ કેન્યુલા દ્વારા આઈવી પ્રવાહી લેતા દર્દીમાં સોજો, ઠંડક, એડિમા અને પ્રવાહની ગતિ ઘટે છે, તો શક્ય કારણ શું છે? તો કે ઇન્ફિલ્ટ્રેશન છે. આગળ બોલો. IV site shows redness, heat, tenderness, pain and decreased flow rate. These are classical sign of, जो classical sign of phlebitis કીધું છે. જવાબ આવે phlebitis. IV site પર લાલાશ,
ગરમી, દુખાવો, પ્રવાહ ઘટાડો દેખાય તો એ કઈ સ્થિતિના લક્ષણો છે? તો કે ફ્લેબાઇટિસના લક્ષણો છે. The choice of IV fluid in a burn patient is RL. એટલે કે બર્ન દર્દી માટે પસંદગીનું IV પ્રવાહી કયું છે? તો કે RL, ringer lactate. The position provided to a client after a tonsillectomy is સેમી ફાઉલર અથવા તો સાઇડ લેટરલ. એટલે કે ટોન્સિલેક્ટોમી પછી દર્દીને કઈ સ્થિતિમાં મૂકવી જોઈએ? તો કે સેમી ફાઉલર અથવા તો સાઇડ લેટરલ સ્થિતિમાં મૂકવું જોઈએ. આ પોઝિશનનો સવાલ છે, બરાબર. While examining the abdomen, the patient should be placed in supine position. પેટની તપાસ કરતી વખતે દર્દીને કઈ સ્થિતિમાં મૂકવામાં આવે છે? તો કે સુપાઇન સ્થિતિ પર, એટલે કે પીઠ પર સીધા. A child suffering from nose bleeding should be held in which position? Leaning forward sitting position. નાકમાંથી લોહી વહી રહેલા બાળકને કઈ સ્થિતિમાં બેસાડવું જોઈએ? બેસાડવું જોઈએ, બરાબર છે. તો એનો આગળ વળીને બેસાડવાની સ્થિતિમાં બેસાડવું જોઈએ, બરાબર છે. એટલે કે એનો જવાબ આવે કે લીનિંગ ફોરવર્ડ સિટિંગ પોઝિશન. આગળ વધીએ. Position given to patient during sigmoidoscopy and colonoscopy is left lateral position. એટલે કે સિગ્મોઇડોસ્કોપી અને કોલોનોસ્કોપી દરમિયાન કઈ સ્થિતિમાં દર્દીને પોઝિશન આપવામાં આવે છે? તો કે ડાબી બાજુ લેટરલ સ્થિતિમાં. આગળ बढ़ते हैं. Which position is given to a newborn with a meningomyelocele at the lumbosacral area? એનો જવાબ છે પ્રોન પોઝિશન. લંબોસેક્રલ વિસ્તારમાં મેનિન્જોમાઇલોસેલ ધરાવતા નવજાતને કઈ સ્થિતિમાં રાખવામાં આવે છે? તો કે પ્રોન સ્થિતિમાં, એટલે કે પેટની બાજુ પર. While administering the enema, the patient should be placed in Sims or left lateral position. એટલે કે એનીમા આપતી વખતે દર્દીને કઈ સ્થિતિમાં મૂકવામાં આવે છે? બરાબર, એવો કંઈક સવાલ પૂછેલો છે. તો કે ભાઈ સિમ્સ અથવા તો ડાબી લેટરલ સ્થિતિમાં. આગળ વધીએ. What is the best position for a patient in anaphylactic shock? Supine with legs are elevated. Anaphylactic shock દરમિયાન દર્દીને કઈ સ્થિતિમાં રાખવી જોઈએ? તો કે સુપાઇન સ્થિતિમાં, પગ ઊંચા રાખીને. आगे बढ़ते हैं. Patient recovering from the general anesthesia should be positioned in supine with head turned to side. ગુજરાતીમાં સમજીએ. જનરલ એનેસ્થેસિયા પછી સાજા થતો દર્દી કઈ સ્થિતિમાં રાખવો જોઈએ? તો કે સુપાઇન સ્થિતિમાં રાખવો જોઈએ અને માથું બાજુએ ફેરવીને રાખવું જોઈએ. What is the recommended position during the tonsillectomy? Rose position. આ IMP છે બોસ. ટોન્સિલેક્ટોમી દરમિયાન ભલામણ કરેલી સ્થિતિ એટલે કે રેકમેન્ડેડ સ્થિતિ કઈ છે? તો કે રોઝ સ્થિતિ છે, બરાબર છે. Most appropriate position of a patient while withdrawing blood sample is? તો કે સુપાઇન પોઝિશન છે. એટલે કે લોહીનો નમૂનો લેતા સમયે દર્દીની સૌથી યોગ્ય સ્થિતિ કઈ છે? તો સુપાઇન સ્થિતિ છે. એટલે કે ફાવે, પેશન્ટને ફાવે ને આપણને લેતાય ફાવે. Which position is it indicated during insertion of a nasogastric tube? તેનો જવાબ છે હાઈ ફાઉલર્સ પોઝિશન. નેઝોગેસ્ટ્રિક ટ્યુબ નાખતી વખતે કઈ સ્થિતિમાં સુવડાવાય છે અથવા તો કઈ સ્થિતિ આપવામાં આવે છે? એટલે કે હાઈ ફાઉલર સ્થિતિ. હાઈ ફાઉલર સ્થિતિ આપવામાં આવે છે. 15મું જોઈએ. The best suitable position for endotracheal intubation is supine with neck extension. એટલે કે સ્નિફિંગ પોઝિશન. કઈ પોઝિશન? સ્નિફિંગ પોઝિશન. એન્ડોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન માટે સૌથી યોગ્ય સ્થિતિ કઈ છે? સુપાઇન સ્થિતિમાં ગળાને આગળ વાળીને રાખવું એટલે કે સ્નિફિંગ સ્થિતિ. સાહેબ હવે છે એની પછીનો દવા વ્યવસ્થાપન અને પ્રયોગશાળા એટલે કે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન એન્ડ લેબોરેટરી. હવે એમાં આપણે જોવાનું છે મોસ્ટ કોમન સાઇટ ફોર લંબર પંક્ચર ઇન ચિલ્ડ્રન એન્ડ ઇન્ફન્ટ્સ ઇઝ L4 L5 because spinal cord ends at which level? Because spinal cord ends at L3 L4 level. ગુજરાતી જોઈએ. બાળકો અને શિશુઓમાં લંબર પંક્ચર માટે સૌથી સામાન્ય સ્થળ L4 અને L5 જ શા માટે છે? કેમ છે? કારણ કે સ્પાઇનલ કોર્ડ L3 L4 સ્તર સુધીમાં એ સમાપ્ત થઈ જાય છે એટલા માટે, બરાબર. આગળ વધીએ. Which is the most reliable method for collection of urine?
મિડસ્ટ્રીમ યુરિન. મૂત્ર એકત્ર કરવાની સૌથી વિશ્વસનીય પદ્ધતિ કઈ છે? મિડસ્ટ્રીમ યુરિન એટલે કે મધ્ય પ્રવાહનું મૂત્રનો નમૂનો. આગળ, which additive is used in a blood sample while for a prothrombin time એટલે કે PT ટેસ્ટ એટલે કે એમાં સોડિયમ સાઇટ્રેટ. પ્રોથ્રોમ્બિન ટાઈમ ચકાસવા માટે લોહીના નમૂનામાં કયો એડિટિવ યુઝ થાય છે? તો કે સોડિયમ સાઇટ્રેટ યુઝ થાય છે. After administration of medicine, the nurse should do documentation just after medication. દવા આપ્યા પછી નર્સે ડોક્યુમેન્ટેશન ક્યારે કરવું જોઈએ? તો કે દવા આપ્યા બાદ તરત જ આપણે એને ડોક્યુમેન્ટેશન કરી નાખવું જોઈએ. કેમ કે ખ્યાલ આવે 8 થી 2 ની નોકરી હોય, 1:30 વાગ્યાનો દવાનો ટાઈમ હોય તો 1:30 વાગે દવા અપાઈ ગઈ છે એમ લખી નાખવું જોઈએ. ડોક્યુમેન્ટેશન તરત કરી નાખવું જોઈએ. નકર 2 થી 8 નો જે સ્ટાફ જે છે આપણે ઓવરમાં રહી ગયું હોય લખવાનું, અથવા તો જે સિટી હોલ નું જે પેજ આવે એમાં લખવાનું રહી ગયું હોય તો પછી તકલીફ પડી શકે છે, ડબલ ડોઝ થઈ શકે છે. એટલા માટે આગળ, the most important nurse responsibility in relation to intravenous drug administration is checking the prescription chart. ઇન્ટ્રાવેનસ દવા આપતી વખતે નર્સની સૌથી મહત્વપૂર્ણ જવાબદારી કઈ છે? પ્રિસ્ક્રિપ્શન ચાર્ટ ચકાસવો. આગળ વધીએ. સેન્સિટિવ એન્ડ રિએક્શન ઇઝ ટેસ્ટેડ બાય એડમિનિસ્ટ્રેટિંગ ધ ડ્રગ ઇન્ટ્રાડર્મલી. દવાના પ્રતિક્રિયા અને સંવેદનશીલતા ચકાસવા માટે દવા કઈ રીતે આપવામાં આવે છે? સંવેદનશીલતા અને પ્રતિક્રિયા ચકાસવા માટે એટલે કે જે આપણે ટેસ્ટ ડોઝ કહીએ છીએ. પેનિસિલિનના ઘણી વાર ટેસ્ટ ડોઝ આપણે આપ્યા હશે. પ્લસ બીજા નંબરે જે છે એ ઘણા બધા એવા ટેસ્ટ ડોઝ જે છે કે આપણે આપવામાં આવે છે તો એ ક્યાં આપવામાં આવે છે એ જોઈએ. ઇન્ટ્રાડર્મલ રીતે ચામડીની નીચે. Which is the most appropriate route of routine administration for insulin? તો કે સબક્યુટેનિયસ. ઇન્સ્યુલિન આપવાની સામાન્ય યોગ્ય રીત કઈ છે? ત્વચાની નીચે, સબક્યુટેનિયસ. આગળ વધીએ. The number of amino acids present in oxytocins are very IMP. ઇન્સ્યુલિનમાં કેટલા અમાઇનો એસિડ છે? તો કે 51 અમાઇનો એસિડ છે. બરાબર. The number of amino acids present in insulin are 51 અમાઇનો એસિડ. એની પછીનો છે the number of amino acids present in oxytocins are 9. ઓક્સિટોસિન માં કેટલા અમાઇનો એસિડ છે? તો કે 9. આ બંને ક્વેશ્ચન રિપીટ કરું છું કે the number of amino acids present in insulin are 51 એટલે કે ઇન્સ્યુલિન માં કેટલા અમાઇનો એસિડ છે? તો કે 51 અમાઇનો એસિડ છે. આગળ આવી જાઓ. ઓક્સિટોસિન માં કેટલા અમાઇનો એસિડ છે? તો કે 9 અમાઇનો એસિડ છે. એટલે એમાં ગોટાળો ન કરતા, એટલા માટે ઉપર નીચે રાખેલા છે. Which gland is known as the master of orchestra? Pituitary gland. કઈ ગ્રંથિને માસ્ટર ઓફ ઓર્કેસ્ટ્રા તરીકે ઓળખવામાં આવે છે? માસ્ટર ઓફ ઓર્કેસ્ટ્રા પિટ્યુટરી ગ્રંથિ. Smallest cells of the blood are smallest cells of the blood are platelet. લોહીની સૌથી નાની કોશિકાઓ કઈ છે? તો કે ભાઈ પ્લેટલેટ છે. આગળ વધીએ. What is the meaning of PRN in medication administration? When required. બરાબર. When required. દવા આપતી વખતે PRN નો અર્થ શું છે? તો કે જરૂર પડે ત્યારે. The most rapid absorption of insulin occurs in which site? તો કે abdomen. ઇન્સ્યુલિનનું સૌથી ઝડપી શોષણ કયા ભાગમાં થાય છે? તો કે પેટમાં, એબ્ડોમેનમાં. Best method of instillation of ear drop is an infant is to pull ear downward અને પછી backward. નીચેની તરફ અને પાછળની તરફ આપણે ખેંચવાનું છે. ડાઉનવર્ડ ખેંચવાનું અને પછી પાછળની બાજુ ખેંચવાનું છે. બરાબર. શિશુમાં કાનમાં નાખવાની દવાની યોગ્ય રીત કઈ છે? તો કે ભાઈ કાનને નીચેથી અને પાછળની તરફ ખેંચવું. બરાબર છે. આ પણ આઈએમપી છે. આગળ વધીએ. Appropriate needle size for insulin injection is 25 gauge 5/8 inch long. ઇન્સ્યુલિન ઇન્જેક્શન માટે યોગ્ય નીડલની સાઈઝ કઈ છે? તો કે 25 ગોઝ અને 5/8 ઇંચ લાંબી હોવી જોઈએ. હવે આગળ વધીએ. The abbreviation for micro drop is એટલે કે MUGTT. MUGTT. બરાબર. માઇક્રો ડ્રોપ્સ માટેનું સંક્ષેપીકરણ કયું છે? MUGTT. આ જે યુ જેવો છે ને પહેલો યુ એને મ્યુ કહેવાય. મ્યુ
બરાબર છે, મ્યુ જીટીટી. આગળ વધીએ. ઓરલ ટી સ્પૂન્સ કન્ટેન્સ કેટલા ml હોય? 1 ટીસ્પૂનમાં કેટલા કન્ટેન્ટ હોય? 1 ટીસ્પૂનમાં તો કે 5 ml હોય. કેટલા હોય? 5 ml. ધ નોર્મલ પ્રોથ્રોમ્બિન ટાઈમ ઇઝ 12 થી 16 સેકન્ડનો, એટલે કે સામાન્ય પ્રોથ્રોમ્બિન ટાઈમ કેટલો હોય છે? તો કે 12 થી 16 સેકન્ડનો જ ટાઈમ પ્રોથ્રોમ્બિન ટાઈમ હોય. આગળ વધીએ. which parameter is monitored during heparin therapy? APTT એટલે કે એક્ટિવેટેડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ. APTT. કઈ ટીટી? APTT. હિપેરિન થેરાપી દરમિયાન કયો પેરામીટર ચકાસવામાં આવે છે? APTT એક્ટિવેટેડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ એટલે કે સમય. હવેનો જે સવાલ છે એ બહુ વેરી હાઈ મોસ્ટ ટાઈમથી છે. ડ્યુરિંગ વોરફેરિન થેરાપી which parameter should be monitored? PTINR એટલે કે પ્રોથ્રોમ્બિન ટાઈમ ઇન્ટરનેશનલ નોર્મલાઇઝ્ડ રેશિયો એટલે કે PTINR. વોરફેરિન થેરાપી દરમિયાન કયો પેરામીટર ચકાસવો જોઈએ? PT ઇન્ટરનેશનલ નોર્મલાઇઝ્ડ રેશિયો PTINR ચકાસવું જોઈએ. આગળ વધીએ. which chemical is used for testing hemoglobin? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH. HB ચકાસવા માટે કયું રાસાયણિક પદાર્થ વાપરવામાં આવે છે? તો કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. આગળ વધીએ. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન બાય એસિટિક એસિડ ઇઝ અ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ફોર સર્વાઇકલ કેન્સર. એસિટિક એસિડ વડે દ્રશ્ય વડે એટલે કે આપણા વિઝ્યુઅલ વડે નિરીક્ષણ કયા રોગ માટેની પરીક્ષા છે? તો કે ગર્ભાશયના ગળાનું એટલે ગર્ભાશયના મુખનું કેન્સર, સર્વાઇકલ કેન્સર. Bile salt in urine are analyzed by which test? Hayes test અથવા Hayes test. મૂત્રમાં પિત્ત લવણ ચકાસવા માટેનો ટેસ્ટ કયો છે? તો કે Hayes test અથવા Hayes test. Which test done for identifying the presence of occult blood in stool? Guaiac test. મળમાં છુપાયેલું લોહી, થોડુંક ઉપર લઈ લો. મળમાં છુપાયેલું લોહી શોધવા માટે કયો ટેસ્ટ થાય છે? ગુઆયાક ટેસ્ટ થાય છે. બરાબર. આગળ વધીએ. Phosphate test is used for to test the efficiency of pasteurization of milk. Phosphate test કયા હેતુ માટે થાય છે? દૂધના પાસ્ચ્યુરાઇઝેશનની અસરકારકતા ચકાસવા માટે, એટલે કે the test the efficiency of pasteurization of milk એની માટે થાય છે કે દૂધના પાસ્ચ્યુરાઇઝેશનની અસરકારકતા ચકાસવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. આગળ વધીએ. ફિનાઇલ કેટોન્યુરિયા is detected by which urine test? Ferric chloride test. એટલે કે ફિનાઇલ કેટોન્યુરિયા કયા મૂત્ર પરીક્ષણથી શોધાય છે? ફેરિક ક્લોરાઇડ ટેસ્ટ દ્વારા શોધવામાં આવે છે. આગળ વધીએ. CBC blood sample is collected in which color while containing an anticoagulant? Purple vial, EDTA. બરાબર છે. આ EDTA વાયલમાં જે છે એ CBC માટેનો લોહીનો નમૂનો કયા રંગની બોટલમાં લેવામાં આવે છે અને તેમાં કયું એન્ટીકોગ્યુલન્ટ હોય છે? જાંબલી બોટલ એટલે કે પર્પલ વાયલ અને EDTA ધરાવે છે. બરાબર. આગળ વધીએ. discharge planning should begin when? a very most important. discharge planning ક્યારે શરૂ થવું જોઈએ? દાખલ થાય એ દિવસથી શરૂ થવું જોઈએ. આગળ વધીએ. vital signs. A clinical thermometer indicates temperatures in a Fahrenheit from 94 degree Fahrenheit to 108 degree Fahrenheit, equivalent 35 on Celsius to 42 on Celsius. ક્લિનિકલ થર્મોમીટરમાં ફેરનહીટ માં તાપમાન કયા રેન્જમાં બતાવે છે? કે 94 ફેરનહીટ થી 108 ફેરનહીટ અથવા તો સેલ્સિયસમાં પૂછે તો 35 થી 42 અંશ સેલ્સિયસ. The difference between apical pulse and radial pulse is known as apical pulse અને radial pulse વચ્ચેનો તફાવત શું કહેવામાં આવે છે? તો કે pulse deficit. વેરી મોસ્ટ IMP ક્વેશ્ચન છે. pulse deficit કહેવાય. હવે if highest temperature recorded in the morning and lowest temperature in the evening, this type of fever is known as inverse fever. કયો ફીવર? ઇનવર્સ ફીવર કહેવામાં આવે છે. દર્શક મિત્રો, જો સવારે તાપમાન સૌથી વધુ હોય, સાંજે સૌથી ઓછું હોય તો આવા તાપમાનને તાવને શું કહેવાય? તો કે ઇનવર્સ તાવ, ઉલટો તાવ કહેવામાં આવે છે. આગળ. What is the difference between oral and rectal temperature?
હવે ઓરલ રેક્ટલનો તફાવત પૂછ્યો છે. ઇન એન એડલ્ટ ક્લાયન્ટ 0.6 અંશ સેલ્સિયસ થી 1 ફેર અથવા તો 1 ફેરનહીટ. એટલે કે રેક્ટલ ઇઝ હાયર ધેન ઓરલ. વયસ્ક દર્દીમાં મૌખિક અને મળમાર્ગ એટલે કે ગુદા માર્ગના તાપમાનમાં કેટલો તફાવત હોય છે કે 0.6 અંશ સેલ્સિયસ અથવા તો 1 ડિગ્રી ફેરનહીટ. એટલે કે રેક્ટલમાં સૌથી વધારે હોય તો ઓરલમાં કેટલું ઓછું હોય તો કે 0.6 થી લઈને 1 ડિગ્રી ફેરનહીટ જેટલું ઓછું હોય એટલો એનો તફાવત પડે. The number of fingers to be used while checking the pulse 3 આંગળીઓ દ્વારા થાય છે. પલ્સ ચકાસતી વખતે કેટલા આંગળીનો ઉપયોગ થાય છે તો કે 3 આંગળી. પ્રથમ, મધ્ય અને ત્રીજી આંગળી. ત્રિજ્યા, નોટ ત્રીજી, ત્રિજ્યા. What is the right placement of stethoscope to check apical pulse? 4th to 5th left intercostal space at mid clavicular line. બરાબર છે. અપાઇકલ પલ્સ સાંભળવા માટે સ્ટેથોસ્કોપ કયા સ્થાને મૂકવું જોઈએ તો કે ડાબી બાજુના 4 થી 5માં ઇન્ટરકોસ્ટલ સ્પેસ ઉપર, મધ્ય ક્લેવિક્યુલર લાઇનની ઉપર સ્ટેથોસ્કોપ મૂકવામાં આવે છે અને આપણે ધબકારા સંભળાય છે. ગમે ત્યાં નથી મૂકવાના. which is the most reliable પૂછ્યું છે. પલ્સ ઇન ઇન્ફન્ટ તો કે અપાઇકલ પલ્સ. શિશુઓમાં સૌથી વિશ્વસનીય પલ્સ કઈ તો અપાઇકલ પલ્સ. આગળ વધીએ. Apical pulse is assessed by placing the diaphragm of the stethoscope at the area of mitral area. Apical pulse ચકાસવા માટે સ્ટેથોસ્કોપનો ડાયાફ્રામ કયા ભાગ પર મુકાય છે તો કે માઇટ્રલ ક્ષેત્ર એટલે કે હૃદયની ડાબાનો નીચેનો ભાગ, મિટ્રલ એરિયા, માઇટ્રલ એરિયા. હવે આગળ વધીએ. The most reliable method of measuring body temperature is rectal. શરીરના તાપમાનની માપવાની સૌથી વિશ્વસનીય પદ્ધતિ કઈ છે તો કે ભાઈ ગુદા માર્ગથી માપવું એટલે કે રેક્ટલ માર્ગથી માપવામાં આવે છે. લાસ્ટ ક્વેશ્ચન, 100મો ક્વેશ્ચન. કોર બોડી ટેમ્પરેચર કેન બી મેઝર્ડ ફ્રોમ વિચ સાઇડ તો કે ટેમ્પોરલ. કોર બોડી, મુખ્ય શરીર તાપમાન એટલે કે કોર બોડી ટેમ્પરેચર એને કહેવાય. જો ગુજરાતીમાં આપી દીધું, ઇંગ્લિશ છે, ગુજરાતી પણ છે. સવાલ જવાબ બંને ઇંગ્લિશ ગુજરાતી બંને બાય લેંગ્વેજ આપેલા છે. કયા સ્થળથી માપી શકાય છે તો કે ટેમ્પોરલ એટલે કે કાનની ઉપરના ભાગે અથવા તો કપાળની બાજુએ માપી શકાય છે. તો આશા રાખું છું આ બધી જ વસ્તુ આપને સમજાય હશે. ગુજરાતી ઇંગ્લિશ બહુ શાંતિથી લીધું છે, બરાબર છે. જો આપને નથી સમજાતું ફરીવાર કહું છું, 9723295629 એ મારો 24/7 વાળો નંબર છે, બરાબર છે. બધાને ખ્યાલ છે. ઓકે, તમે પૂછી શકો છો ઇઝીલી મને કાંઈ પણ. ટોપિક વાઇઝ અલગ અલગ ક્વેશ્ચન આપેલા છે, તમને ઇઝીલી સમજાય. અને બોસ આ એવા ક્વેશ્ચન છે કે જે એક સાથે 10 બુકમાંથી જોયેલા છે, અગાઉની એક્ઝામ સાથે તારવેલા છે ને પછી કાઢેલા છે, બરાબર છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય ભાવનગરી. મળીએ આવતી કાલે. થેન્ક યુ વેરી મચ.